ગુજરાતમાંથી કોંગ્રેસના ધારાસભ્યોનું જે ક્રોસ વોટિંગ થયું છે, પક્ષમાં તો ઓબ્વિયસ ચિંતા છે જ અને પક્ષ ચિંતામાં મુકાયો છે અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જે ભરતસિંહ સોલંકી છે તેને જણાવ્યું કે ગુજરાતમાંથી યુપીએના ઉમેદવાર મીરા કુમારને મળવા જોઈએ હતા, તેનાથી ઓછા મત મળ્યા છે, તે કમનસીબની વાત છે અને આની પાછળ કાનૂની કોંગ્રેસ વિચારણા કરશે। જે પ્રકારનો ઘટનાક્રમ બન્યો તે ઘણા રાજકીય એંધાણ પણ આપી જાય છે। આના મુદ્દે દિલ્હી હાઈકમાન્ડ સાથે ચર્ચા કરાશે અને પૂરતી તપાસ કર્યા બાદ જ આ પગલાં લેવાશે। મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાંથી 4, મધ્ય ગુજરાતમાંથી 3 અને આદિવાસી પટ્ટામાંથી 3થી વધારે ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાનું અનુમાન છે। વોટ ઓછા મળ્યા છે એનો અર્થ કે ક્રોસ વોટિંગ થયું છે એવું સ્પષ્ટપણે લાગે છે અને એ બાબત અંગે પણ ચોક્કસપણે પાર્ટી વિચાર કરીને નિર્ણય કરશે। પૂરતી તપાસ કર્યા પછી આ બાબતો અંગે હાઈકમાન્ડ સાથે વિચાર વિમર્શ કરીને